ગયા સાહેબ, કાટ 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 પગથિયાં ચડીને કીધું કે તમે તમારી ઘાતમાંથી બચી ગયા છો, તમને મૃત્યુ આવવાનું હતું ને એ ઘાતમાંથી તમે ઉગરી ગયા છો. ત્યાં તો ઈસપરી ઉલરે ઉલરો ખાટલામાંથી એમ બચી ગયો હું. તો હા, તમે મને શું પૂછવા આવ્યા હતા? એ તો કયો મને. તો હું તમને એ પૂછવા આવ્યો તો નબળા વિચારો આવે, સારા વિચારો આવે. એમ નબળા વિચારો આવે, નબળા વિચારો આવે ત્યારે તમે શું કરો? એકનાથજી કે આ 20 દિવસમાં તમે નબળા વિચારો કેટલા કર્યા? આ 20 દિવસમાં તમે નબળા વિચારો કેટલા કર્યા? તો કે એકેય નહીં. તો કે કારણ કે મોત સામે દેખાતું હતું. એમ તો કા 20 દિવસ તમે મૃત્યુને નજરમાં રાખીને જીવ્યા ને, એને અમે આખી જિંદગી નજરમાં રાખીને જીવીએ ને પછી નબળો વિચાર આવતો જ નથી સાહેબ. કોઈ છે મૃત્યુ તો મંગલ છે. હે, રામે લક્ષ્મણને એટલું કીધું, લક્ષ્મણ આદર્શ વિનાનું જીવન વ્યર્થ છે.